हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं शरीर में लोही वधारीने शक्ति आपे तेवुं आयरन, केल्शियम, प्रोटीन थी भरपूर खजूरवाळुं दूध। आ खजूरवाळुं दूध एकदम नवी रीते बनावीशुं। आ दूधमांथी शरीरने जोईता विटामिन्स, मिनरल्स मळशे। दररोज सवारे चानी जग्याए आ एक ग्लास खजूरवाळुं दूध पीवाथी शरीरमां नवुं लोही बने छे, साथे हाडकां पण खूब ज मजबूत बनशे। आ खजूरवाळुं दूध बाळकोथी लईने मोटा सुधी बधाने भावे ते रीते बनावीशुं। साथे दूध पचवामां हलकું रहे तेना माटे अमुक टिप्स अने ट्रिक साथे बनावीशुं। तो चलो अनेक गुणोथी भरपूर खजूर दूध बनाववानुं स्टार्ट करीए। रेसिपी स्टार्ट कर्या पहेला जो तमने मारी रेसिपी गमती होय ने हजू सुधी चेनलने सब्सक्राइब ना करी होय तो प्लीज सब्सक्राइब करजो अने बाजुमां आपेल बेल आइकन प्रेस करजो એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા જોતા જ પીવાનું મન થઈ જાય તેવું ખજૂરવાળું દૂધ બનાવવા માટે મેં અહીંયા 7 થી 8 નંગ ખજૂર લીધો છે। અહીંયા મેં રેગ્યુલર ખજૂર લીધો છે। આની જગ્યાએ તમે કાળો ખજૂર પણ લઈ શકો છો। આ દૂધ બનાવવા માટે આપણે ગોળ કે ખાંડ કંઈ પણ નથી ઉમેરવાના, તો મીઠાશ માટે આપણે ખજૂર જ વાપરીએ છીએ। તો ખજૂર તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। ખજૂરને મેં ધોઈને લીધો છે। ખજૂરને ધોઈને જ ઉપયોગમાં લેવો ખૂબ જ જરૂરી છે। તેની ઉપર માટી, ધૂળ અને કચરો ઘણો હોય છે, એટલા માટે ધોઈને જ ઉપયોગમાં લેવો। જો ધોઈને ઉપયોગમાં ના લઈએ તો દૂધ પણ ફાટી જશે। અત્યારે મેં 8 પેશી જેટલો ખજૂર લીધો છે। આટલા ખજૂરમાંથી અડધા લીટર જેટલું દૂધ બનાવીશું। ખજૂરના આ રીતે પહેલા ઠળિયા કાઢી લઈશું। હવે આ દૂધને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે 2 નંગ અંજીર ઉમેરીશું। અંજીરને પણ મેં સારી રીતના ધોઈને જ ઉપયોગમાં લીધા છે। જો તમને અંજીર ના ભાવતા હોય તો તેને સ્કીપ કરી દેવાના। અંજીર અને ખજૂર બંને શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે। તો આ દૂધની મેઇન સામગ્રી છે ખજૂર અને અંજીર। આપણે દૂધમાં મીઠાશ આનાથી જ આપવાના છીએ। હવે બીજા બાઉલમાં 6 નંગ બદામ લઈશું, સાથે 2 નંગ અખરોટ। તો અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે મગજને હેલ્ધી બનાવે છે। સાથે કાજુ મગજને હેલ્ધી બનાવવાની સાથે સાથે દૂધને સારી એવી ફ્લેવર પણ આપશે। આપણે જે બદામ ઉમેરેલી છે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે। હવે દૂધને વધારે સુપર ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી ચારોલી અને 1 ચમચી મગજતરીના બી ઉમેરીશું। બધી જ સામગ્રીમાંથી દૂધનો ટેસ્ટ તો સારો આવશે જ, સાથે સાથે આપણી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદા કરશે। તો બધી જ સામગ્રીને સારી રીતના ધોઈ લઈશું। હવે એક બાઉલમાં ધોયેલો ખજૂર, અંજીર અને ડ્રાયફ્રૂટને ઉમેરી દઈએ। દૂધ આપણું પચવામાં હલકું રહે તે માટે 1 નાની ચમચી ખસખસ ઉમેરીશું। તો ખસખસથી ઊંઘ પણ સરસ આવશે અને ફ્લેવર પણ સરસ આવશે। 6 થી 7 તાતણા કેસરના ઉમેરીશું। હવે આ બધી સામગ્રીને દૂધથી પલાળી દઈએ। દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું। દૂધમાં સારી રીતના મિક્સ કરી લઈએ। બધી જ વસ્તુ ડૂબે એટલું દૂધ ઉમેરીશું। જો તમારી પાસે સમય હોય તો 1 થી 2 કલાક પલાળવાનું, અને જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો ફક્ત 15 થી 20 મિનિટ પલાળશો તો પણ ખજૂર, અંજીર થોડા ફૂલી જશે અને તેના ગુણો પણ વધી જશે। 2 કલાક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ખજૂર, અંજીર અને બધા જ ડ્રાયફ્રૂટ સારી રીતના ફૂલીને પલળી ગયા છે। તો દૂધ બનાવવા માટે પરફેક્ટ છે।
હવે કડાઈમાં 1 ચમચી જેટલું તળિયે પાણી ઉમેરીશું, એટલે દૂધ તળિયે ચોટશે નહીં. પછી તેમાં અડધો લીટર દૂધ ઉમેરીને દૂધને ઉકળવા દઈશું. જો તમારે એકદમ ટેસ્ટી હેલ્ધી દૂધ બનાવવું હોય તો ખાસ દૂધને મલાઈ ઉતાર્યા વગરનું ફ્રેશ જ દૂધ લેવાનું, એટલે તમારું દૂધ સુપર ટેસ્ટી બનશે. દૂધ ઉકળી ગયું છે તો હવે પલાળેલા ડ્રાયફ્રૂટ દૂધ સહિત ઉમેરી દઈશું. પછી મીડિયમ ગેસની ફ્લેમ પર 8 થી 10 મિનિટ ઉકળવા દેવાનું છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને તેમાં ઉમેરેલા બધા જ ડ્રાયફ્રૂટ આપણા શરીરમાં બધા જ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. અને ખજૂર અંજીરમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે, એટલે આ બધી જ સામગ્રી મળીને એક સુપર ટેસ્ટી દૂધ બનશે ને તે આપણા શરીરને જોઈતા તમામ પ્રકારના વિટામિન્સ મિનરલ્સ પૂરા પાડશે અને શરીરમાં નવું લોહી બનશે, હાડકાં મજબૂત થશે અને આખું વર્ષ આપણી હેલ્થને સ્ટ્રોંગ રાખશે. હજુ દૂધને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું. 10 મિનિટ જેવું થયું છે અને દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે દૂધ પચવામાં હલકું રહે તે માટે અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરીશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે દૂધને 10 મિનિટ જેવું ઉકાળ્યું છે અને દૂધ સરસ પાકીને ઘટ પણ થઈ ગયું છે. આ દૂધને તમારે આમને આમ ડાયરેક્ટ પીવું હોય તો પણ તમે પી શકો છો. હજુ દૂધ ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે, પણ ઘટ થશે ને એટલે ઉપર મલાઈ જામી જશે. તો ઘણા બાળકોને મલાઈ નથી ભાવતી, તો આપણે બધાને ભાવે તેવું બનાવીશું. તો આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે બ્લેન્ડરથી ક્રશ કરીશું, જેથી કરીને દૂધમાં ઉમેરેલી બધી સામગ્રી દૂધમાં સારી રીતના મિક્સ થઈને દૂધ એ ક્રશ થઈ જશે. હવે ક્રશ કરેલા દૂધને તમે બાળકોને આપશો ને તો બિલકુલ થીક શેક જેવું લાગશે. થોડું સતપ એટલે કે હુંફાળું ગરમ પીશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તૈયાર છે આપણું હેલ્ધી ટેસ્ટી ખજૂરવાળું દૂધ. તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. ઉપરથી ખજૂરના ટુકડા અને બદામ પિસ્તાની કતરણથી સજાવીશું. જો સાંજે ક્યારેક હલકી ફુલકી ભૂખ હોય તો આવું ખજૂરવાળું દૂધ બનાવીને 1 ગ્લાસ પી લેશો તો તમારી ભૂખ મટી જશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.